ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા છે। વિધાનસભામાં ગુજરાતના કલાકારોને બોલાવી સન્માન કરાતા નારાજ। ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવાતા દુઃખ વ્યક્ત કર્યું। જે કલાકારો આવ્યા તે બધા સન્માનને યોગ્ય જ હતા તે પ્રકારની વાત પણ વિક્રમ ઠાકોરે કરી। ઠાકોર સમાજના કલાકારોને પણ સન્માન મળવું જોઈએ। સોશિયલ મીડિયામાં લાઈવ કાર્યક્રમમાં તેઓએ દુઃખ વ્યક્ત કર્યું। ઠાકોર સમાજના આગેવાન નવગણજી સાથે ચર્ચા દરમિયાન તેઓએ વેદના વ્યક્ત કરી। ઠાકોર સમાજના કાર્યક્રમમાં ફક્ત ઠાકોર કલાકારોને જ બોલાવો તે પ્રકારની વાત પણ નવગણજીએ કરી હતી। ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે તે પ્રકારનો આરોપ વિક્રમ ઠાકોરે લગાવ્યો। વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું કે કલાકારોના ગ્રુપ બની ગયા છે। ઠાકોર સમાજ બહુ મોટો છે, દરેક પક્ષને સમર્થન કરે છે। સરકારને વિનંતી કે કાર્યક્રમમાં ઠાકોર સમાજના કલાકારોને બોલાવજો। 10 માર્ચના જાણીતા કલાકારો પહોંચ્યા હતા વિધાનસભાની કાર્યવાહી નિહાળવા। વિખુદાન ગઢવી, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવીએ મુલાકાત લીધી હતી। રાજબા ગઢવી, ગીતાબેન રબારી, જિગ્નેશ કવિરાજ, કિંજલ દવેએ પણ મુલાકાત લીધી હતી। બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા કલાકારો છે અને બોલાવે બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા કલાકારો છે જ। એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાયો ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે। ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે। મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે। તો વિક્રમ ઠાકોર બાદ વધુ એક કલાકારની નારાજગી કલાકાર સાગર પટેલે વ્યક્ત કરી। નારાજગી વિક્રમ ઠાકોરની નારાજગીને સાગર પટેલે સમર્થન આપ્યું। પાટીદાર ક્ષત્રિય સમાજના કલાકારોની અવગણના, સરકાર બનાવવામાં પાટીદાર અને ક્ષત્રિય સમાજનો મહત્વનો ફાળો છે તે પ્રકારની વાત પણ સાગર પટેલે કરી। મારા સમાજના કલાકારને બોલાવ્યા હોત તો ખુશ થાત, સરકાર અમને ભૂલી તેનું મને દુઃખ છે તે પ્રકારની વાત સાગર પટેલે કરી। સાગર પટેલે વધુમાં કહ્યું કે સરકારમાં કોઈ એક જૂથે અમારી અવગણના કરી, સરકારે અમારી વાત સાંભળવી જોઈએ। ગુજરાતમાં બે સમાજ ખૂબ મોટા છે, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ। પાટીદાર સમાજના કલાકારને પણ ન બોલાવ્યા, પાટીદાર સમાજને આમંત્રણ પણ નહોતું અપાયું। 100% વિક્રમભાઈ મારા ભાઈ છે અને ઠાકોર સમાજ વતી હું પણ કહેવા માંગુ છું અને સમગ્ર ઠાકોર સમાજને અવગણના કરી છે। સાથે સાથે પાટીદાર સમાજનો પણ કોઈ સિંગરને ત્યાં ઇન્વિટેશન નહોતું। ચોક્કસથી એક ખુશીની લાગણી વ્યક્ત કરીશ કે સરકારશ્રીએ કલાકારોનું સન્માન કર્યું। તમામ કલાકારો અમારા ભાઈ બહેનો છે, મિત્રો છે, પણ કદાચ ગુજરાતમાં સરકાર જ્યારે રચવી હોય ત્યારે ચોક્કસથી બે સમાજની જ્યારે એમને સાથ હોય ત્યારે સરકાર રચાતી હોય છે। એવો જ મોટો સમાજ એક છે ક્ષત્રિય સમાજ ને બીજો મોટો સમાજ છે પાટીદાર સમાજ। તો આ બે સમાજના કલાકારોની જ્યારે અવગણના કરવામાં આવી છે, આમાં મને એવું લાગે છે કે સરકારશ્રીને ખબર જ ન હોય કેમ કે એમને ટાઈમની વ્યસ્તતા હોય અને કદાચ સરકારશ્રીને પણ જાણ ના હોય કે કોને ઇન્વિટેશન આપ્યું છે અને કોને નથી આપ્યું। પણ મને એવું લાગ્યું છે કે પર્ટિક્યુલર કોઈ એવું એક જૂથ પહેલાથી જે ચાલતું આવ્યું છે એ જૂથના કારણોસર પહેલાથી જ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના કલાકારોની અવગણના પહેલાથી થતી આવી છે। આ પહેલી વખત થયું નથી, આવું તો પહેલા પણ ઘણી વખત થયું છે। જ્યારે સરકારશ્રીના કોઈ પણ મોટા કાર્યક્રમો હોય એમાં ક્ષત્રિય સમાજના કે પાટીદાર સમાજના કલાકારોને બોલાવવામાં નથી આવ્યા અને આ વખતે હું વિક્રમભાઈની સાથે હું પણ પાટીદાર સમાજ વતી મને તો ભલે ન બોલાયો પણ મારા સમાજના કોઈ નાના કલાકારને બોલાવી અને સન્માન કર્યું હોત તો મને એમ લાગોત કે આખા પાટીદાર સમાજનું સન્માન છે। તો આ સમયે હું પણ વિક્રમભાઈ ઠાકોર સાથે હું સાગર પટેલ દુઃખની લાગણી વ્યક્ત કરું છું। વિક્રમ ઠાકોરની નારાજગી પર રાજબા ગઢવીનું નિવેદન, કલાકારોને કોઈ સમાજ નથી હોતો, તમામ કલાકારો એક જ હોય છે। શંકરભાઈ ચૌધરીએ આમંત્રણ આપ્યું હતું, આમંત્રણ મળતા અમે વિધાનસભા ગયા હતા। આ બાબતે કોઈ વિવાદ ન થવો જોઈએ। રાજબાજી કયા પ્રકારના આમંત્રણ હતું અને કઈ રીતે આજ વિવાદ છેડાયો છે એના વિશે શું કહેશો? વિવાદની તો મને બહુ ખ્યાલ નથી, હમણાં આપણે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો, પણ બસ અમે તો શુભેચ્છા મુલાકાત, એક મહેમાન ગતિ, અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ એમના એ માટીના માણસ છે એટલે એમને એવું થયું તો અમને બધાને કીધું, ત્યાંથી કોલ આવ્યો હતો, પત્ર પણ મળ્યો અમને અને અમે
ગયા, આનંદ માણ્યો. ઘણા બધા કલાકારો, વડીલો બધા હતા અને બસ મોજ કરીને બધું જોયું. જ્યાં આપણા પ્રશ્નો કેવી રીતે મુકાતા હોય, ગુજરાતના કયા ખૂણે કયું કામ, ક્યાં પાણીનું, ક્યાં રોડનું, ક્યાં ફલાણું કામ કેમ થાય છે અથવા તો કેદી થવાનું છે એ પૂછે, પછી સામો જવાબ મળે, એ બધું જાણ્યું. અને બસ એક ખુશીથી અમે જઈ આવ્યા. પછીની મને બહુ ખ્યાલ નથી શું થયું તે. જી. કેટલા કલાકારો આવ્યા હતા? કોણ કોણ આવ્યું હતું તમારી સાથે અને કઈ રીતનું કાર્યક્રમ હતો? લગભગ 7-8 કલાકાર કે એમ હતા. પદ્મશ્રી મુરબી ભીખુદાન બાપા હતા, માયા મામા, કીર્તિદાનભાઈ, ગીતાબેન રબારી, કિંજલબેન, આપણો જિજ્ઞેશભાઈ કવિરાજ, રાકેશભાઈ બારોટ અને બસ હજી કદાચ રહી જતા હોય ભૂલમાં તો કદાચ હશે એકાદા. નવગણજી ઠાકોર અને વિક્રમ ઠાકોરજી કહી રહ્યા છે કે ઠાકોર સમાજનું આ અપમાન છે, ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવાયા. એવું કીધું એમણે? ના, એટલે અમે તો જઈ આવ્યા છે એને ખ્યાલ છે. બીજું તો હવે શું કેવું અમારે તો. શું ખરેખર લાગે છે આ કે અપમાનકારક જે થયું હોય ઠાકોર સમાજના એક પણ કલાકાર નહોતા તમારી સાથે? ના, કલાકાર છે એ બહુ. વિક્રમભાઈ તો આપણી ગીતો લોકસંગીતને બહુ ટોચ ઉપર લઈ ગયા છે, આપણું ગૌરવ છે. અને એ પણ એવું કીધું કે એમ મને ખ્યાલ નથી. એમને દુઃખ છે કે ભાઈ ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવવામાં આવ્યા, એમનું એને દુઃખ. દરેક સમાજનું તેઓ સન્માન કરે છે, પરંતુ જાણીને દુઃખ થયું કે ઠાકોર સમાજના કલાકારો નથી બોલાયા. કલાકાર તો બધા, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. માં સરસ્વતી જેને આપે એ બધા હરખા જ હોય છે. પણ એમની લાગણી એવી રીતે થઈ તો એમાં આપણે તો, હું તો શું કહી શકું, ખબર નહીં કાંઈ. હવે આ જે વાત છે વિધાનસભામાં કલાકારો ગયા હતા, એ વાત છે હવે જાતિવાદ પર જઈ રહ્યો છે. એ થવું જોઈએ તમારે? કલાકાર કોઈ જાતિનો હોતો નથી. એક તો પહેલી વાત, કોઈ પણ કલાકાર જાતિનો હોય જ નહીં, હોઈ શકે નહીં. બરોબર. જાતિ જ્ઞાતિનું આમાં કે વાત જ રહી. અમે ગઢવી સમાજ, બારોટ સમાજ તો થોડા સહી એકદમ. માયા મામા એક હતા તો આયર સમાજ ખૂબ છે, રબારી સમાજ ખૂબ છે. અમે બારોટ ગઢવી તો થોડા હતા, તો કલાકાર ત્યાં વધારે હતા. એટલે એનો અર્થ એવો થયો જ્ઞાતિવાદનું તો કાંઈ છે જ નહીં. એવું થયું ને. તમને શું લાગે છે જે રીતે કલાકારો છે એ સમાજને માર્ગદર્શન આપતા હોય છે, હવે ઠાકોર સમાજના કલાકારો નથી બોલાયા, એને લઈને વિવાદ થઈ રહ્યો છે, આ વિવાદ થવો જોઈએ ખરો? હા, ના, પણ મેં તમને કીધું ને કે કલાકાર બધા એક હવોના સ્થાને મહાન જ હોય છે. એટલે એમાં તો કાંઈ એવી કાંઈ વાત છે નહીં. પછી તો જેની એને મને ખબર ન હોય ને પાછી એમને કઈ રીતે હોય. તમે શું માનો છો? જે પ્રમાણે તમામ કલાકારો છે, તમામ સમાજના કલાકારો એક સ્ટેજ પર હોય છે ત્યારે સમાજને માર્ગદર્શન પૂરું પાડે. હવે જ્યારે આ વાત વિધાનસભાની આવી છે, અમુક કલાકારોને બોલાવે છે ને અમુકને નથી બોલાવતા, એને લઈને મનદુખ થવું જોઈએ ખરું? હા, એ તો હવે ખબર નહીં કેવી રીતે કોન્ટેક્ટ કર્યો હોય, થયો હોય, ન થયો, અથવા તો ન કર્યો હોય, કે જે ખ્યાલમાં આવ્યું હોય તે કેવી રીતે થયું હોય. એટલે પણ કલાકારની એક વાત પાકી છે, કોઈ જ્ઞાતિ જાતિનો કલાકાર હોતો જ નથી. કલાકારને અમને કોઈ પૂછ્યું નથી તમે ગઢવી છો એટલે ફલાણા છો, કે બ્રાહ્મણ કલાકાર છો, બારોટ છો, ઠાકોર છો, તો તમે અમારો પ્રોગ્રામ કરવો છે, કઈ જ્ઞાતિ છો તો કરવો. એવું તો કોઈ ખબર જ નથી હોતી. કોઈ કલાકાર જ્ઞાતિની વાત ન કરી શકે. તો કલાકારોની નારાજગી પર ભાજપના સાંસ્કૃતિક સેલની સ્પષ્ટતા સામે આવી છે. સરકારનો કાર્યક્રમ ન હોવાનો ભાજપના સાંસ્કૃતિક સેલની સ્પષ્ટતા. વ્યક્તિગત સંબંધમાં આમંત્રણ અપાયું હોવાની વાત જનક ઠક્કરે કરી. થોડા દિવસ પહેલા ગુજરાતના નામાંકિત કલાકારો વિધાનસભાનું સત્ર નિહાળવા ગયા હતા. મિત્રો, આપને એટલું જાણ કરવા માંગુ છું કે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નહોતો કે સરકારનો નહોતો. આ વ્યક્તિગત ઇન્વિટેશન હતું અને ઇન્વિટેશનના આધારે એ કલાકારો વિધાનસભાનું સત્ર નિહાળવા ગયા હતા. અત્યારે સત્ર દરમિયાન તમામ ગુજરાતની જનતા આ સત્ર જોવા નિહાળવા જઈ શકે છે. જેમ કલાકારો ગયા, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, એમ તમામ આપણી ગુજરાતની જનતા આ સત્ર નિહાળવા જઈ શકે છે. એટલે હું આપને ફરીથી એક વખત કહેવા માંગુ છું કે આ કલાકારોવાળો જે કાર્યક્રમ વિધાનસભા નિહાળવાનો હતો એ વ્યક્તિગત કાર્યક્રમ હતો, નહોતો સરકારનો, નહોતો પાર્ટીનો.